એન્જિનિયરિંગની દુનિયામાં કેટલીક ગણતરીઓ એવી હોય છે જે વારંવાર સામે આવે છે અને થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરની કાર્યક્ષમતા શોધવી એ તેમાંથી જ એક છે. આજે આપણે આ જ વિષયને એકદમ સરળ બનાવીશું અને કેટલીક પ્રેક્ટિકલ સમસ્યાઓ ઉકેલીશું. તો સૌથી મોટો સવાલ એ છે કે આપણે એ કેવી રીતે જાણી શકીએ કે કોઈ મોટર કેટલી અસરકારક છે? મતલબ કે તે જેટલી વીજળી વાપરે છે તેની સામે કેટલું કામ કરી આપે છે? બસ આ જ પ્રશ્ન આપણી આજની ચર્ચાનો મુખ્ય આધાર છે. તો ચાલો આમાં સીધા જ ઉતરીએ. આપણે એક ઉદાહરણથી શરૂઆત કરીશું અને તેને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સ્પષ્ટ રીતે ઉકેલીશું. આ રહી આપણી પહેલી સમસ્યા. ધારો કે એક 25 હોર્સ પાવર અને 440 વોલ્ટની મોટર છે જે 970 આરપીએમની સ્પીડ પર ફરી રહી છે. આપણું કામ છે એની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી શોધવાનું. તો ચાલો જોઈએ કે આપણી પાસે કઈ કઈ માહિતી છે. સારું, તો જે માહિતી આપી છે તેને ગોઠવીએ. આપણી પાસે પાવર આઉટપુટ છે, વોલ્ટેજ છે અને મોટરની વાસ્તવિક સ્પીડ છે. સાથે જ બે પ્રકારના લોસ એટલે કે ઊર્જાના વ્યય વિશે પણ જણાવ્યું છે. આ એવી ઊર્જા છે જે ગરમી કે ઘર્ષણને કારણે વેડફાઈ જાય છે. આ બધી માહિતી આપણી ગણતરીનો પાયો છે. હવે ગણતરી શરૂ કરતા પહેલા એક બહુ જ મહત્વનો શબ્દ સમજવો જરૂરી છે: સ્લીપ. કલ્પના કરો કે એક ચાલતા પ્લેટફોર્મ પર કોઈ વ્યક્તિ ચાલી રહી છે. જો એ વ્યક્તિ પ્લેટફોર્મની ગતિ કરતાં થોડી ધીમી ચાલે તો બંનેની ગતિમાં એક તફાવત રહેશે. બસ મોટરમાં પણ આવું જ કંઈક થાય છે. સ્લીપ એ બતાવે છે કે મોટરનો રોટર તેના ચુંબકીય ક્ષેત્ર કરતાં કેટલો ધીમો ફરી રહ્યો છે. તો આ સ્લીપની ગણતરી કેવી રીતે થાય? એના માટે એક સીધું સાદું સૂત્ર છે. અહીં ns એ સિંક્રોનસ સ્પીડ છે અને n એ રોટરની વાસ્તવિક સ્પીડ છે. આપણી પાસે n તો છે જ, પણ હવે આપણે ns એટલે કે સિંક્રોનસ સ્પીડ શોધવી પડશે. સિંક્રોનસ સ્પીડ એટલે શું? સમજો કે એ મોટરની સૈદ્ધાંતિક એટલે કે એકદમ આદર્શ ગતિ છે. વાસ્તવિક સ્પીડ હંમેશા એનાથી થોડી ઓછી જ હોય છે. હવે 770 આરપીએમની વાસ્તવિક સ્પીડ માટે સૌથી નજીકની સ્ટાન્ડર્ડ સિંક્રોનસ સ્પીડ 1000 આરપીએમ ગણાય છે. આ મોટરની ડિઝાઇન પર આધાર રાખે છે. સરસ. હવે આપણી પાસે બધી કિંમતો છે. સૂત્રમાં મૂકીએ તો 1000 ઓછા 970 ને 1000 વડે ભાગીએ તો જવાબ આવે છે 0.03 એટલે કે 3%. મોટાભાગની ઇન્ડક્શન મોટર્સ માટે આ એકદમ સામાન્ય સ્લીપ વેલ્યુ છે. તો હવે કાર્યક્ષમતા શોધવા માટે આપણો રોડમેપ કેવો હશે? આ 4 મુખ્ય પગલાં આપણને આપણા અંતિમ જવાબ સુધી લઈ જશે. ચાલો એક પછી એક આગળ વધીએ. સૌથી પહેલું કામ, આપણે હોર્સ પાવરને વોટ્સમાં ફેરવીશું, કારણ કે બધી ગણતરી માટે જ સ્ટેન્ડર્ડ એકમ છે. તો 25 હોર્સ પાવર એટલે 18,387.5 વોટ્સ. આ મોટરનો વાસ્તવિક મિકેનિકલ પાવર છે. હવે સૌથી મહત્વનો સ્ટેપ, કાર્યક્ષમતા એટલે આઉટપુટ અને ઇનપુટનો ગુણોત્તર. આપણી પાસે આઉટપુટ તો છે, પણ ઇનપુટ નથી. ઇનપુટ શોધવા માટે આપણે આઉટપુટમાં બધા જ લોસ એટલે કે બધો જ ઊર્જાનો વ્યય ઉમેરવો પડશે. જ્યારે આપણે રોટર કોપર લોસ, સ્ટેટર લોસ અને આયન ફ્રિક્શન લોસ આ બધાને જોડીને કુલ ઇનપુટ પાવર શોધીએ અને પછી કાર્યક્ષમતાની ગણતરી કરીએ તો આપણને જવાબ મળે છે 85.57%. ચાલો હવે થોડું આગળ વધીએ. આજે બધું શીખ્યા તેને હવે એક બીજી સમસ્યા પર લાગુ કરીને આપણી સમજને વધુ પાક્કી કરીએ. તો આ છે આપણી બીજી સમસ્યા. અહીં 6 પોલ 440 વોલ્ટ 50 હર્ટ્ઝની મોટર છે જે 955 આરપીએમ પર ચાલે છે અને એનો આઉટપુટ છે 8 હોર્સ પાવર. આંકડા થોડા અલગ છે, પણ આપણો અભિગમ એ જ રહેશે. ફરીથી ચાલો બધી માહિતી એક જગ્યાએ લખી લઈએ. આ વખતે એક નવી અને મહત્વની માહિતી છે: મોટરના પોલની સંખ્યા અને સપ્લાય ફ્રીક્વન્સી. આ બે વસ્તુ સિંક્રોનસ સ્પીડની સીધી ગણતરી કરવા માટે બહુ જ જરૂરી છે. યાદ છે, પહેલી સમસ્યામાં આપણે સિંક્રોનસ સ્પીડનું અનુમાન લગાવ્યું હતું. સારું, આ વખતે આપણી પાસે એકદમ પાક્કું સૂત્ર છે. આપણે ફક્ત ફ્રીક્વન્સી f અને પોલની સંખ્યા p ની કિંમત આ સૂત્રમાં મૂકવાની છે. તો 120 × 50 ને 6 વડે ભાગતા જવાબ ફરીથી 1000 આરપીએમ જ આવ્યો. રસપ્રદ છે નહીં? આ બતાવે છે કે કેવી રીતે અલગ અલગ ડિઝાઇનવાળી મોટરની સિંક્રોનસ સ્પીડ એક સરખી હોઈ શકે છે. હવે તો આ સ્ટેપ જાણીતું લાગે છે, ખરું ને? આપણી પાસે સિંક્રોનસ સ્પીડ 1000 આરપીએમ છે અને વાસ્તવિક સ્પીડ 955 આરપીએમ છે. તો ચાલો ફરીથી સ્લીપની ગણતરી કરીએ, બરાબર પહેલાની જેમ જ. આ વખતે આપણને સ્લીપ મળે છે 0.045
એટલે કે 4.5%. આ પહેલી મોટર કરતાં થોડી વધારે છે. આનો અર્થ એ થયો કે આ મોટરનો રોટર સિન્ક્રોનસ સ્પીડની સરખામણીમાં થોડો વધારે ધીમો ફરે છે. અને ફરી એકવાર એ જ પ્રક્રિયા. બધા લોસને ધ્યાનમાં લઈને કુલ ઇનપુટ પાવર શોધીએ અને પછી કાર્યક્ષમતાની ગણતરી કરીએ. તો આ બીજી મોટર માટે જવાબ આવે છે 84.70%. આ ફરીથી સાબિત કરે છે કે જો આપણો અભિગમ સાચો હોય તો જવાબ હંમેશા મળે છે. સારું, તો આપણે 2 સમસ્યાઓ ઉકેલી. હવે થોડું પાછળ વળીને જોઈએ કે આપણે શું શીખ્યા અને કયા મુખ્ય સૂત્રોનો ઉપયોગ કર્યો. આ ટેબલ પર એક નજર નાખો. અહીં બધું સ્પષ્ટ દેખાય છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે બીજી સમસ્યામાં સ્લીપ થોડી વધારે છે, 4.5%. આનો અર્થ એ કે રોટર વધુ ધીમો ફરે છે, જેના કારણે ઊર્જાનો વ્યય વધુ થાય છે. અને એની સીધી અસર કાર્યક્ષમતા પર પડે છે, જે થોડી ઓછી છે. આના પરથી સમજાય છે કે સ્લીપ અને કાર્યક્ષમતા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. તો આ છે આપણા 4 મુખ્ય હથિયાર કે કહી શકીએ કે સૂત્રો જે આ પ્રકારની કોઈપણ સમસ્યાને ઉકેલવામાં મદદ કરે છે. સિન્ક્રોનસ સ્પીડ્સ, સ્લીપ, પાવર ફ્લો અને છેલ્લે કાર્યક્ષમતા. બસ આ જ ક્રમમાં આગળ વધવાનું છે. આખરે આ બધું ફક્ત સૂત્રો ગોખવા વિશે નથી. આ તો પ્રક્રિયાને સમજવા અને દરેક પગલાંને તર્ક સાથે લાગુ કરવા વિશે છે. એક વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ અભિગમ હંમેશા સાચા જવાબ તરફ દોરી જાય છે. આ તો થઈ ગણતરીની વાત, પણ જરા વિચારો, વાસ્તવિક દુનિયામાં જ્યાં તાપમાન બદલાય છે, મોટર પરનો ભાર ઓછો વધતો રહે છે કે પછી મોટર જૂની થતી જાય છે, ત્યારે આ બધા પરિબળો તેની કાર્યક્ષમતા પર કેવી અસર કરતા હશે? આ જ તો એવા પ્રશ્નો છે જે એન્જિનિયરિંગને આટલું રસપ્રદ બનાવે છે.